ये क्या मटका है तो ये क्या गरम रहता है? हाँ, ये गरम रहता है। मटका वाला ममरा, हाँ, गरम ममरा। गरम ममरा। बाय बाय। कांदा, बटाटा, टमाटा, पापड़ी पूरी, पापड़ी पूरी અને સેવ, આ લસણની ચટણી, આ તીખી ચટણી, આ ખજૂરની મીઠી ચટણી. ટુ ગુડ છે. મીઠી ચટણીનો એનો પ્રોપર ખજૂરની ફ્લેવર આવે છે. હા, રગડો. ये मीठा है ना खजूर? ओके. ये पुदीना. બ્રેડલેસ સેન્ડવિચ છે. ઓકે. આવી ક્યાંય નહીં મળે તમને બ્રેડલેસ સેન્ડવિચ. એટલે બ્રેડ જ નહીં, સેન્ડવિચ બનાવે બ્રેડ વિના. બ્રેડ વગરની સેન્ડવિચ. ખરેખર છે ને જે રીતના એમને બનાવી છે ને ખાવામાં એવું લાગતું નથી કે બ્રેડની કંઈ કમી હોય. ભાઈ અત્યારે મુંબઈની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને મુંબઈની વાત આવે તો વડાપાવ, ભેળપુરી આનું પહેલાં નામ યાદ આવે. અત્યારે એક સ્ટ્રીટ ફૂડ કવર કરવા આવ્યા છે જ્યાં એની સેવપુરી અને એમની ભેળ અને પાણીપુરી આ ખાસું ફેમસ છે. મમતાબેન આપણને પરફેક્ટ લોકેશન સાથે જણાવશે કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છે બોરીવલીમાં જાંબલી ગલ્લી અને કેઈએસ કોલેજની સામે. ઓકે. ટાઈમિંગ શું હોય છે અહીંયા? અહીંયા ટાઈમિંગ બપોરે 1 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, રાતે 10-11 વાગ્યા સુધી છે. અને આ જગ્યા જે છે એ શું નામથી ઓળખાય? જાંબલી ગલ્લી જ કહેવાય છે. જાંબલી ગલ્લીમાં સ્ટોર છે ભાવેશ કરીને, એની બહાર સુપર માર્કેટ છે એની બાજુમાં ખૂણા ઉપર જ છે અને કોલેજની એક્ઝેક્ટ સામે જ સામે છે. જ છે કોલેજની. છોકરાઓ અત્યારે બધા સ્ટુડન્ટ છૂટ્યા છે અને અમે શૂટ કરી છે સમય છે અત્યારે સાંજના 4 વાગેલા છે. ખાસ યુનિકનેસ છે એમના શેકેલા મમરા. એક મટકું ગરમ રાખેલું છે એમાં એ મમરા શેકીને એની ભેળ બનાવે છે. મટકાની અંદર કોલસા રાખ્યા હોય ગરમ, એટલે એ મમરા ગરમ થતા જ રહે જેમ જેમ વપરાય. અને ચટણીનો છે ને પહાડ બનાવેલો છે, એની ખાસિયત છે. હજાજી વાર નહીં કરી મેકિંગ જોઈએ અને પછી આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. ये क्या मटका है तो ये क्या गरम रहता है? हाँ, ये गरम रहता है. मटका वाला ममरा. हाँ, गरम ममरा. गरम ममरा. બાય બાય. આપણા બધું ચાલશે. કાંદા, બટાટા, બધું ચાલશે. મીડિયમ તીખું. હા, મીડિયમ તીખું. આ શું બને છે? ભેળ. આ ભેળ બનાવું છું ગીલી. ટમાટર, બટાટા, કાંદા, બટાટા, ટમાટા, પાપડી પૂરી, પાપડી પૂરી અને સેવ, આ લસણની ચટણી, આ તીખી ચટણી, આ ખજૂરની મીઠી ચટણી. ये हो गया मुंबई स्टाइल भेल. हाँ जी. सबसे ज़्यादा यहाँ पे क्या खाया जाता है? भेल, सेव पूड़ी. भेल और सेव पूरी. हाँ जी, भेल तैयार. इसका क्या प्राइस है? इसका 50 रुपया. સાચું કહું ને ચટણીઓની જ કમાલ છે ભાઈ. ટુ ગુડ છે. મીઠી ચટણીનો એનો પ્રોપર ખજૂરની ફ્લેવર આવે છે અને જે સ્પાઇસી કરવા માટે રાજકોટ જેવી ગ્રીન ચટણી છે એ લોકો ગોલ્ડન ચટણી કહે છે, પછી સ્પાઇસીનેસ માટે છે. ખરેખર બહુ સારું કામ છે. અને હવે એક આપણે એમની પાણીપુરીની ટ્રાય કરશું. યુનિકનેસ જે છે એ જો એના ગરમ ગરમ મમરા, શેકેલા મમરા છે. આ ચટણીઓ જુઓ તમે એમ, એ ગોલ્ડન ચટણી ઓર એ ગાર્લિક કા એમ જો તમે પહાડ બનાવ્યો ચટણીઓનો. અને જેમ જોઈને એ સૂકી એમ લે, ઢીલી કરતા જાય ને એ પછી આવી રીતના પેડ બનાવતા જાય. જો આ છે કોમ્પ્લિમેન્ટરી. છેલ્લે તમે નાસ્તો કરી લ્યો ને એટલે કયો ને એની અંદર મમરા છે, સેવ છે અને કોથમીર છે. ગુજરાતમાં કેમ આપણે ઓલું પાણીપુરી માટે કોમ્પ્લિમેન્ટરી માંગી જ લેતા હોય પૂરી, એવી રીતના એ મમરા દઈએ જ ભાઈ. વાહ વાહ, એકદમ ક્રન્ચી, ક્રિસ્પી અને ગરમ ગરમ મમરા મજા આવે છે. માથે મીઠું છાંટ્યું હતું, કોથમીર નાખી હતી, બહુ મસ્ત લાગે છે. હા, રગડો. ये मीठा है ना खजूर, ये पुदीना. ગરમ રગડો, ઠંડુ પાણી અને ચટપટો ટેસ્ટ ભાઈ, મોજે મોજ છો.
આ છે રગડા વિનાની. પૂરી એટલી સોફ્ટ છે ને, ખાલી મોઢામાં મૂકીને એટલે એમને પૂરીનો ચૂરે ચૂરો થઈ જાય, એટલી સોફ્ટ. ટેસ્ટ તો ભાઈ છે જ સારો, તો પૂરી એટલી સોફ્ટ છે. હું ઘણા વર્ષોથી ખાઉં છું સેવપુરી ભેલપુરી, સુપર આવે છે. એમની તીખી ચટણી તો બહુ ખાસ મસ્ત છે. પાર્સલ સર્વિસ પણ બહુ સરસ કરીને આપે છે. જૈન બધું મળે છે અહીંયા. સેવપુરી, ભેલપુરી, પાણીપુરી બધું હોય છે. તીખી ચટણી એમ ખાસ ચાખવા માટે આવવાની છે. સેન્ડવિચ તો તમે ઘણી બધી જગ્યાએ ઘણી વેરાયટીની ખાધી હશે, પણ બ્રેડ વિનાની સેન્ડવિચ આપણે ફર્સ્ટ ટાઈમ જોવા જઈ રહ્યા છીએ. भैया ये आपको ऐसे अच्छे विचार कहाँ से आ गए ब्रेड के बिना ये सैंडविच बनाने के? विचार तो आप लोगों ने हम लोग को बोला बनाने को, अच्छा, ब्रेडलेस बनाओ. कस्टमर ने ही बोला? हाँ, कस्टमर रिकमेंड किए हाँ. बिना ब्रेड का बनाओ. कब से बना रहे हो? हम तो अभी 17-18 साल से बना रहे हैं. ओहो, बटाटा આવી ગયા, એની ઉપર પેલા જો મસાલો આવી ગયો, આવી ગયું બટર, આવી ગઈ ચટણી. और क्या फेमस है यहाँ पे सैंडविच में? અહીંયા ફેમસમાં તમે પેરી પેરી ટોસ્ટ છે, ચિપોટલે ટોસ્ટ છે, તંદૂરી ટોસ્ટ, ઓકે પીઝા, ગાર્લિક બ્રેડ ઓકે, આવી ગઈ કાકડી, ટોસ્ટ છે, મસાલા ટોસ્ટ બી છે અહીંયા ફેમસ રનિંગ. પાછો આવી ગયો મસાલો, ચાટ મસાલો. ચાટ મસાલા આવી ગયા, હવે ટમેટા. બધા વેજીટેબલ્સ એકદમ ફ્રેશ જ કટ કરીને જો એડ કરવામાં આવે છે. આ છે મુંબઈની ખાસિયત. દરેક લેયરમાં જો તમે મસાલો છાંટતા જાય છે. આવી ગયું બીટ, જો સાહેબ ચટણી સાથે ડીપ કરી લઈ. ખાલી સલાડ સેન્ડવિચ. ખરેખર છે ને જે રીતના એમને બનાવી છે ને, ખાવામાં એવું લાગતું નથી કે બ્રેડની કંઈ કમી હોય. બહુ હેલ્ધી સેન્ડવિચ, અત્યાર સુધીની બેસ્ટ હેલ્ધી સેન્ડવિચમાં આનું નામ આવે ભાઈ. મુંબઈમાં આવી એટલે ભાઈ સેન્ડવિચમાં તો ભાઈ એક મૂકીને એક બીજી બને. જડિયાથી મળે. એક જોવો ને એક ભૂલો. એક જોવો ને એક ભૂલો. બેસ્ટ જગ્યા છે. તમે લોકો જો આ બાજુથી નીકળો તો હું એમ કહીશ કે ખરેખર એકવાર આ સેન્ડવિચ ટ્રાય કરજો. એકદમ હેલ્ધી. તમે જોયું ખાલી આમાં ગ્રીન સલાડ સિવાય કાંઈ નથી, ખાલી બનાવવાની આવડત છે અને આ ચટણી સાથે કોમ્બિનેશન એનું લાગે છે મસ્ત. જે લોકોને બ્રેડની બધું અવોઇડ કરતા હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. હાલો હવે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.